આજે આપણે જોવાના છીએ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ એટલે છે શું? એકસાથે ઘણા બધા ટાસ્ક કેવી રીતે થતા હશે ઓપરેટિંગ સિસ્ટમની અંદર, તો એ જ આપણે આજે જોવાના છીએ. તો આપણે આગળ વધીએ તો મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ સિમ્પલી a multi-programming operating system. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે બીજું કંઈ નથી. સિમ્પલી શું છે? મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, તેને જ આપણે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. પણ આની અંદર એના કરતાં શું વધારે એડવાન્સ છે તે આપણે જોવાનું જ છે. વિથ હેવિંગ ફેસિલિટી ઓફ અ રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ. આની અંદર રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ છે એનો સમાવેશ કરવામાં આવે છે. અલ્ગોરિધમ છે એને આની અંદર લેવામાં આવે છે. રાઉન્ડ રોબિન શિડ્યુલિંગનો અલ્ગોરિધમ છે અને આની અંદર લેવામાં આવે છે. ઇટ કેન રન મલ્ટિપલ પ્રોગ્રામ્સ સાયમલ્ટેનિયસલી. આની અંદર આપણે એક સાથે છે ઘણા બધા પ્રોગ્રામને આપણે રન કરાવી શકીએ છીએ. There are two types of multitasking system. સિમ્પલી બે પ્રકારના મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર છે. વિચ આર લિસ્ટેડ બીલો, જેને આપણે નોંધ્યા છે નીચેની અંદર, જેને આપણે નીચે નોંધેલા છે. ક્યાં છે? પ્રિમિટિવ મલ્ટીટાસ્કિંગ, ધ OS ફોર્સિબલી સ્વિચેસ બિટવીન ટાસ્ક. પ્રિમિટિવ મલ્ટીટાસ્કિંગ એટલે કે તેને કેવા પ્રકારના કહેવાય છે? જેની અંદર OS છે એને ફોર્સફુલી સ્વિચ કરવું પડે છે બિટવીન ધ ટાસ્કની વચ્ચે. આપણા જે ફોર્સફુલી હોય છે તેને સ્વિચ કરવાની જરૂર રહે છે. અને બીજું આપણે જોઈએ તો કોઓપરેટિવ મલ્ટીટાસ્કિંગ. કોઓપરેટિવ મલ્ટીટાસ્કિંગ એને આપણે કેવી રીતે કહીએ તો ટાસ્ક વોલેન્ટરી યેલ્ડ કંટ્રોલ ટુ અધર ટાસ્ક. આની અંદર કંઈ ફોર્સફુલી કરવાની જરૂર નથી, પણ ગમે તે આની અંદર હોય છે એ જ્યારે કંટ્રોલની જરૂર પડે છે ત્યારે તે ટાસ્ક તેની અંદર જઈ શકે છે. વોલેન્ટરી, આની અંદર ફોર્સફુલી કાંઈ કરવાની જરૂર નથી કે તમે જ કહો અથવા તો તમે જ જાઓ અથવા તો તમે જ તે આ કાર્ય કરો. આની અંદર વોલેન્ટરી એટલે કે જેને કરવું હોય તે કરી શકે છે. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમનો આપણે એક ફિગર એટલે કે ડાયાગ્રામ દ્વારા જોઈએ તો તમને વધારે અન્ડરસ્ટેન્ડિંગ તમારી મજબૂત બનશે. તો મલ્ટીટાસ્કિંગ એની અંદર શું કહેવા માગે છે? બ્રાઉઝર, એક્સેલ અને VLC આ બધાય છે એક બ્રાઉઝરના પ્રકાર છે, અથવા તો આ બધાય છે પ્રોસેસર છે જે પ્રોસેસ કરવા ક્યાં જાય છે? ઓપરેટિંગ સિસ્ટમની અંદર. અને આ ઓપરેટિંગ સિસ્ટમ છે આ બધાને પ્રોસેસ ક્યાં મોકલે છે? CPU અંદર. CPU છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપણા જે ટાસ્ક હોય છે એની પ્રોસેસ કરે છે અને આપણને આઉટપુટ પ્રદાન કરે છે. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમના આપણે એડવાન્ટેજીસ જોઈએ તો મલ્ટી પ્રોગ્રામ્સ કેન બી એક્ઝિક્યુટ સાયમલ્ટેનિયસલી. આની અંદર મલ્ટી પ્રોગ્રામ હોય છે એને આપણે એકસાથે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. ઇન મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇટ કમ્સ વિથ પ્રોપર મેમરી મેનેજમેન્ટ. આની અંદર પ્રોપર મેમરીનું મેનેજમેન્ટ થાય છે. ડિસએડવાન્ટેજીસ ઓફ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ધ સિસ્ટમ ગેટ્સ હેટેડ ઇન કેસ ઓફ હેવી પ્રોગ્રામ્સ મલ્ટિપલ ટાઈમ્સ. આની અંદર સિસ્ટમની અંદર ઘણી બધી વખત છે એ હેવી પ્રોગ્રામ હોય છે, મોટા પ્રોગ્રામ હોય છે આની અંદર જાય છે અને આની કારણે જે આપણું CPU હોય છે એ ઘણી વખત છે એ હેંગ થવાના પણ ઇસ્યુ રહી જાય છે. તે સરખી રીતે કામ કરી શકતો નથી. આ એક જ ડિસએડવાન્ટેજ છે, બાકી બધા જ આના એડવાન્ટેજ છે. મોટો પ્રોગ્રામ આવી ગયો હોય તો એની એક્ઝિક્યુશન કરવામાં પણ ઘણી બધી સમય લાગી શકે છે. એક્ઝામ્પલ ઓફ મલ્ટીટાસ્કિંગ OS ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ક્લુડ્સ વિન્ડોઝ, મેક OS, લિનક્સ એન્ડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ લાઇક એન્ડ્રોઇડ, iOS. એક્ઝામ્પલ આપણે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર સામેલ કરવા હોય તો વિન્ડોઝ, મેક OS છે, પછી લિનક્સ છે, મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે, અને તમે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસને પણ આની અંદર સામેલ કરી શકો છો. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ આગલા લેક્ચરની અંદર રાખીએ.
અત્યારે આ લેક્ચરના આગળ મળશું, આગળ વધશું, શીખીશું. મહાદેવ.